નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। તાજેતરમાં જ ગુજરાતમાં કોંગ્રેસની હાઈકમાન્ડ દ્વારા આગામી 2027ની વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને 40 જેટલા કોંગ્રેસના જિલ્લા અને મહાનગરના પ્રમુખોની નિયુક્તિ કરવામાં આવેલ, પરંતુ આ 40 જેટલા પ્રમુખોની નિયુક્તિની અંદર કોંગ્રેસની મજબૂત વોટ બેંક ગણાતી મુસ્લિમ સમાજને ભારોભાર અન્યાય થયો હોવાના અહેવાલો અમે અમારી ચેનલમાં પ્રસિદ્ધ કરેલ, તેમજ આ સમગ્ર બાબતની નોંધ ગુજરાતભરના બહુજ વિસ્તાર ધરાવતા કચ્છ, ભરૂચ, અરવલ્લી સહિત અને લોકોએ નોંધ લીધેલ અને મુસ્લિમ સમાજના અનેક આગેવાનોએ આ બાબતે ભારે નારાજગી વ્યક્ત કરેલ। તે સમગ્ર બાબતની નોંધ લઈને આજરોજ કોંગ્રેસની હાઈકમાન્ડ દ્વારા ભરૂચ શહેર કોંગ્રેસના પ્રમુખ પદે સલીમ અમદાવાદીની નિમણૂક કરતા મુસ્લિમ સમાજમાં ચાલી રહેલો અસંતોષ અને ઠારવાના પ્રયત્નો કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યા છે। ધ્રુવીકરણના નામે અમદાવાદના એક સિનિયર મુસ્લિમ આગેવાન દ્વારા કોંગ્રેસના શીર્ષ નેતૃત્વને ભડકાવી અને મુસ્લિમ સમાજને રાજકીય રીતે પાંગળો સાબિત કરવાના પ્રયત્નો જે કરવામાં આવેલ છે તેની ગંભીર નોંધ ગુજરાતભરના કોંગ્રેસમાં રહેલા યુવા નેતાઓએ લીધી છે। ત્યારે આગામી દિવસોની અંદર આ અમદાવાદના પૂર્વ ધારાસભ્ય દ્વારા મુસ્લિમ સમાજને ધ્રુવીકરણના નામે ડરાવી ધમકાવવાના જે પ્રયત્નો કરી અને કોંગ્રેસમાં મુસ્લિમોનું યુવા નેતૃત્વ ઊભું ન થાય તે માટે જે રાજકીય ચાલો રમવામાં આવી રહી છે તેની નોંધ પણ કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા લેવામાં આવેલ છે। પરંતુ મુસ્લિમ સમાજના ખાસ કરીને ભરૂચની અંદર મુસ્લિમ સમાજના લોકોએ સામૂહિક રાજીનામા આપવાનો નિર્ણય લેતા અને આ સમગ્ર વાત ગુજરાતભરના મુસ્લિમ સમાજના કોંગ્રેસના આગેવાનો સુધી પહોંચતા સમગ્ર બાબતે એક સૂર વ્યક્ત કરેલ, તેના પરિણામ સ્વરૂપે આજરોજ રાષ્ટ્રીય મહામંત્રી વેણુગોપાલ દ્વારા તાત્કાલિક અસરથી ભરૂચ શહેર કોંગ્રેસના પ્રમુખ પદે સલીમ અમદાવાદીની નિયુક્તિ કરી અને મુસ્લિમ સમાજમાં અને ખાસ કરીને જે યુવા નેતૃત્વમાં જે અસંતોષની લાગણી પ્રસરી હતી તેને ઠારવાના પ્રયત્નો અને તેને ડેમેજ કંટ્રોલના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। ત્યારે આ યુવા નેતૃત્વ રહેલા કોંગ્રેસના આગેવાનો કહી રહ્યા છે કે આ સિનિયર કોંગ્રેસના આગેવાનોને જો ધ્રુવીકરણની ડર લાગતો હોય તો તેઓએ ધારાસભાની ટિકિટ પણ કોંગ્રેસ પાસે માંગવી ન જોઈએ, તેવો પણ સૂર યુવા નેતૃત્વ કરી રહ્યો છે। ત્યારે આગામી દિવસોની અંદર આ સિનિયર નેતાઓ દ્વારા યુવા નેતૃત્વને જે નેસ્ત નાબૂદ કરવા માટેના રાજકીય કાવાદાઓ કરી અને ગુજરાતમાં જે ચાલી રહેલી કોંગ્રેસની જૂથબંધી અને પડતીના અને ખાસ કરીને ઓબીસી અને મુસ્લિમ સમાજમાં જે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, જે શીર્ષ નેતૃત્વને જે ઊંધા ચશ્મા પહેરાવી અને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યું છે તેની નોંધ પણ ગુજરાતની ઘટનાઓથી કોંગ્રેસની હાઈકમાન્ડે લીધેલ છે। ત્યારે આ સમગ્ર બાબતે આજરોજ ગંભીર નોંધ લઈને કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા ભરૂચ શહેર કોંગ્રેસ પદે મુસ્લિમ સમાજને પ્રતિનિધિત્વ આપી અને મુસ્લિમ સમાજમાં જે અસંતોષની આગ પ્રસરી છે તેને ઠારવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। પરંતુ મતોના ધ્રુવીકરણની બીક બતાવી અને કોંગ્રેસ હાઈકમાન્ડને જે રીતના ઊંધા ચશ્મા પહેરાવી અને ગેરમાર્ગે દોરવાના જે પ્રયત્નો થયા છે તેની નોંધ પણ ગુજરાતભરમાં રહેલા યુવા કોંગ્રેસના નેતાઓએ લીધી છે। ત્યારે તેઓ કટાક્ષપૂર્વક કહી રહ્યા છે કે કોંગ્રેસમાં રહેલા આ સિનિયર આગેવાનોએ હવે મુસ્લિમ સમાજમાં ક્યારે પણ કોંગ્રેસના નામે મત માંગવા ન જવા જોઈએ, કારણ કે જિલ્લાના પ્રમુખ પદમાં જો તે લોકો લાયક ન હોય તો ધારાસભ્ય પદે તે કઈ રીતે લાયક હોઈ શકે તેવો અણિયારો સવાલ પણ ગુજરાતભરના મુસ્લિમોમાંથી ઉઠવા પામી રહ્યો છે। ત્યારે હાલમાં તો કોંગ્રેસ દ્વારા મુસ્લિમોમાં જે અસંતોષ છે તેને ધીમો અને ઠારવાના પ્રયત્નના ભાગરૂપે ભરૂચ શહેર કોંગ્રેસ પદે મુસ્લિમ સમાજના આગેવાનની નિયુક્તિ કરવામાં આવેલ છે। બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલાની રફતાર।